સુરતના ઉધના વિસ્તારમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા। મારામારીમાં 4 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા। શાળાની બહાર વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો। આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। સુરત શહેરમાં સામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે અને આવી જ ઘટના ઉધના વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં ઉધના વિસ્તારમાં વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। આ મારામારીમાં 4 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ઉધના વિસ્તારમાં વિદ્યાર્થીઓ વચ્ચે જે છૂટા હાથની મારામારી થઈ હતી, જે શાળા બહાર વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા વિદ્યાર્થીઓને મારવામાં આવ્યો હતો। આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી હતી। ઘટના બની છે અહીંયા જો સવારમાં છોકરાઓની સવાર પાલી હોય છે અને એ લોકોનો પીટીનો પીરિયડ હતો। પીટીના પીરિયડમાં બધા છોકરાઓ ઉપર ક્લાસમાં જતા હતા, તો એક છોકરો મુસલમાનને એમ બોલ્યો કે ચૂંટિયા જેવા બધા છોકરાઓ છે। એટલે પેલા છોકરાએ મારા એમ પૂછ્યું કે કેમ તું ગાર બોલે છે? તો પેલા છોકરાએ કીધું ગાર તો મેં દૂંગા, તુજે જો હો તો કર લે। પછી પેલા છોકરા કંઈ બોલ્યો ના કે કંઈ નહીં, વાત પતાવી દે, શું થયું છે એને પછી વાત પતાવી દીધી। પછી સ્કૂલ છૂટી પહેલાં એ છોકરાઓની છૂટી, તો એને શું કર્યું, બધા છોકરાઓને બોલાવીને ભેગા કરી દીધા। આજુબાજુવાળા અને સ્કૂલના એ બધી મળીને 20 છોકરાઓ હતા। પછી એ લોકોએ ને તો મારા છોકરાને અહીંયા એમ કહીને બોલાવ્યું। એટલે પેલા એના દોસ્તાર સાથે એ લોકો ગયા, તો પહેલાં એને 2 તમાચા માર્યા। 2 તમાચા માર્યા એટલે કંઈ ઊભો તો રહેવાનો જ નથી। એટલે એને પેલા સર કેમ મને માર્યો, એટલે પેલા બધા છોકરા થઈને એને બહુ જ માર્યો। એને બચાવવા એનો ભાઈ ગયો, તેના ભાઈને બી બહુ જ માર્યો। પછી એના દોસ્તારોને બી બહુ જ માર્યા, બાઇક બી ફેંકી દીધી, પેલાનો ટેમ્પામાં અંદર ઘૂરાઈને માર્યો છે। લાતે માર્યો છે। ઈજા થઈ છે, તમારો કોણ લાગે? એ મારો છોકરો છે ને હમણાં એ હોસ્પિટલમાં એને છાતીમાં દુખે છે। એ લોકો એને સુવડાઈને એટલો માર્યો છે। છોકરાઓ એટલે શું સ્કૂલમાં પણ લઈને જાય છે, એ લોકો એક્ટિવામાં ચપ્પુને બધું મૂકીને લઈને આવે છે। સ્કૂલનું નામ શું છે? રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।